હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી કહુંબો એટલે કે ચાની રેસિપી. ચાની રેસિપી બધાને આવડતી જ હોય છે અને બધાની ઘરે અલગ અલગ રીતે ચા બને છે. તો એકવાર આપણે આ રીત પણ જોઈ લઈએ. આદુવાળી ચા બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખેલું છે. એમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું. પાણી ગરમ થાય એટલે એમાં 2 ચમચી જેટલી આપણે ચાની પત્તી એડ કરી દઈશું. તમને જે રીતના કડક ચા પસંદ હોય એ રીતના તમે પત્તી એડ કરી શકો છો. હવે આપણે ચા છે તે થોડી ઉકળી જાય એટલે 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે એમાં થોડું દૂધ એડ કરીશું. વધારે આપણે દૂધનું પ્રમાણ જ રાખવાનું છે. કોઈને અડધું પાણી અને અડધું દૂધ એ રીતની ચા પસંદ હોય છે, પણ આપણે આમાં દૂધનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતના ખમણીથી એડ કરીશું. આદુને હંમેશા આ રીતના ખમણીને એડ કરવું, જેથી આદુનો ફ્લેવર છે તે ચામાં બરોબર બેસી જાય. હવે આપણે આને ઉકળવા દેવાની છે. ચા જેટલી ઉકળશે એટલી સરસ બનશે. એટલા માટે ચાને આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ઉકળવા દેવાની છે. 5 મિનિટ માટે આ રીતના ચાને આપણે ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના ચામાં ઉભરો આવે એટલે આપણે એને હલાવી અને મિક્સ કરી લેવાનું અને પાછું ઉકળવા દેવાનું છે. એ રીતના આપણે ચાને તૈયાર થવા દેવાની છે. વચ્ચે વચ્ચે ચાને આ રીતના હલાવતી રહેવી, જેથી ચા પત્તી છે એ બરોબર એડજસ્ટ થાય. નહીંતર ચા આપણી જે ઉભરાઈ અને ઉપર આવે છે ત્યારે ચા પત્તી છે તે સાઈડમાં પેનમાં ચોંટવા લાગે છે. એટલે આ રીતના હલાવી અને પાછું મિક્સ કરી લેવું. 4 થી 5 મિનિટ જેવી ચા આપણી પાકશે ને એટલે ચાનો કલર છે તે ચેન્જ થઈ જશે. ચા આપણી બની ગઈ છે. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી અને ચાને સર્વ કરી લઈએ. આ રીતના આપણે એક મગ લીધો છે, એમાં આપણે આ રીતના ચાની ગળણી મૂકી અને ચાને ગાળી લઈશું. તમે જોઈ શકો છો જે રીતના ટપરી ઉપર ચા મળે છે એ રીતની આપણી ચા બનીને તૈયાર થઈ ગઈ છે. કાઠિયાવાડમાં આ ચાને કહુંબો કહેવામાં આવે છે અને તે લોકો આને સવારે અને સાંજના ટાઈમે પીવાનું પસંદ કરે છે. તો આ રીતના એકવાર આ ચા જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ એકદમ દેશી રેસિપી કેવી લાગી. ફરી મળીશું આવા બીજી જ નવી રેસિપી સાથે.